ક્યાંય મટકી ફોડ થશે અને આવેલા જેટલા પણ કથા સાંભળી રહ્યા છે એ બધાએ ભગવાનનો પ્રસાદ યાની ભોજન પ્રસાદ યાની ભોજન જમીને જવાનું છે, કારણ કે આ તો કૃષ્ણનો જન્મ થશે એટલે નંદ ઘેરા નંદ ભયો થશે એટલે આપણે સામે દયાશંકર બ્રહ્મપુરીની વારીમાં એટલે જે માં અન્નપૂર્ણાની દયા ત્યાં ઉતરશે, બધા ત્યાં ભોજન કરીને અવશ્ય જજો. એટલે ભગવાનના આશીર્વાદ જેવા આ પરિવાર વારા પરિવાર ઉપર ઉતર્યા છે એવા જ આશીર્વાદ તમારા લોકો ઉપર પણ ઉતરે અને તમારા પણ મનના મનોરથ ખાલી પ્રસાદ ભક્ષણ કરવાથી ખાવા માત્રથી પૂર્ણ થાય. લો રે કૃષ્ણનું નામ લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે રાધાજીનું નામ. રાધે રાધે રટતે રટતે રાધે રટતે રટતે રાધે રાધે રટતે રટતે રાધે રાધે રટતે રટતે કરતા લઈએ સગડા કામ. નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે રાધાનું નામ. નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે રાધાજીનું નામ. લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે રાધાનું નામ. લઈએ શ્રી કૃષ્ણ નામ સાથે શ્રી યમુનાજી નામ. લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી યમુનાનું નામ. લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી યમુનાજી નામ. લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી યમુનાજી નામ. યમુનાજી મહારાણીજી યમુનાજી મહારાણીજી યમુનાજી મહારાણીજી યમુનાજી મહારાણીજી રટતા કરીએ સગડા કામ. નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ. લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ. લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે
લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ રાધે રાધે રટતે રટતે 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 કરતા રહીએ સગળા કામ લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ રાધે લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ 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 રાધે રાધે રટતે રટતે રાધે રાધે રટતે રટતે રાધે રાધે રટતે રટતે રાધે રાધે રટતે રાધે 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 શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ શ્યામ રાધે 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 શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે 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 હલો રાધે 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ કી ભગવાનનું સ્મરણ થઈ રહ્યું હતું. આ તરફ ભગવાનની વંદના કરી વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાસ્તિ પુનાતિ વક્રમ પુષ્યત સૌત્મ્યાની. એક તરફ કૃષ્ણ કથામાં પ્રવેશ કરી રહ્યા હતા અને પેલી તરફ ત્યાં એટલું બધું આનંદથી બધા રહી રહ્યા હતા. આજે કૃષ્ણ કથામાં પ્રવેશ કરતા પૂર્વે આજે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, તારી સામે હું આટલા દિવસથી કથા ગાઈ, હવે હું તને કૃષ્ણ જન્મમાં લઈ જઈ રહ્યો છું. ગંગામાં સ્નાન કર્યું, વિષ્ણુરૂપી બની ડૂબકી માર, એટલે તને ભગવાનનું સ્વરૂપ પ્રાગટ્યનું ખબર પડે. જગામ સન્નિ સન્નિસ્યઃ. પછી કહે છે મથુરામાં દેવકી દેવક પુત્રી દેવકીના વસુદેવ સાથે લગ્ન થઈ રહ્યા હતા. વિદાયની વેળા આવી હતી અને એ સમયે કંસ ત્યાં હતો હાજર. આ તરફ બેન, એની તો સગી બેન હતી નહીં, કાકાની દીકરી બેન હતી, પણ એટલું બધું જળ ઝવેરાત આપ્યું હતું કે એની સાથે એ પણ જોડાઈ ગયો હતો. અને એ જ સમયે
ત્યાં બીજા પણ બધા હતા. પણ આ સમયે જ્યારે વાતચીત થઈ રહી હતી ત્યારે એમ કહે છે, મારી બેનને વિદાય તો હું જ આપીશ. આ રાજનેતા જેવું જ્યારે મોકો મળી જાય ત્યારે આગળ આવી જાઉં. આજ આને કહે છે એને વિદાય તો હું જ આપીશ, એનાથી બીજું કંઈ નહીં. એ નહીં, રાસ પકડી છે. ત્રિભુવન નાથ ભગવાન કનૈયાને પણ થયું, જેની કુખે હું જન્મ લઈને આવવાનો છું, એના જીવનની દોરીની આ રાસ આ પાપીના હાથમાં ન શોભે. એ સમય આકાશમાંથી શબ્દઘોષ થયો કે હે કંસ, આજ તું સાંભળ, આનો 8મો ગર્ભ તને હંતવ્ય, તને મારનારો થશે. ત્યાં તો કંસ જે પોતાની બેનને વિદાય દેવા માટે રાસ હાથમાં પકડી હતી, ઠેકડો મારીને નીચે ઉતર્યો છે, પોતાની બેનના વાર પકડ્યા છે, આ તરફ તલવાર લીધી છે, એનું છેદન કરવા જાય ત્યારે વસુદેવજી એનો હાથ પકડે છે કે ઉભો રહે. અત્યાર સુધી તારી બેન હતી, હવે મારી પત્ની છે. હું તને વચને બંધાવું છું કે આનો જે જે દીકરા થશે એ હું તને આપી જઈશ. ત્યાં વિનંતી પ્રાપ્ત થઈ, સમય વ્યતીત થયો, પેલો દીકરો કીર્તિમાન થયો. આ તરફ એને લઈને ગયા, પણ કંસ તો ભૂલી ગયો હતો ઓલી આકાશવાણી. એ તો એને રમાડ્યો કર્યો અને કહે છે, લ્યો લ્યો લ્યો, આને તમે પાછો લઈ જાઓ. એને ખબર નથી કે આ ઓલો મારનારામાંથી જ એક છે. એને તો પાછો આપી દીધો. પણ સમય વ્યતીત થયો અને આજ ભગવાનને થયું, જો આનો પાપનો ઘડો નહીં ભરાય તો મારે અવતાર કેમ લઈશ. નારદજીને પ્રેરણા કરી. નારદજી એક દિવસ કંસ પાસે આવ્યા. કંસને કહે છે કે હે કંસ, હું નારદ કંસને કહે છે, હે કંસ, તે ઓલા દીકરાને જવા દીધો અને તું જ વિચાર કે 8 ને ભેગા રાખીએ તો આમાં તું 8મો ગણીશ કોને? આ રીતે ચારે સાઈડ થી વિચાર, અહીંથી ગણતો 8મો થાય, અહીંથી ગણતો 8મો થાય, અહીંથી ગણતો 8મો થાય. ત્યારે કંસ કહે છે, તો હું શું કરું? બધાને મારું? નારદ કે ઈ કઈ નહીં, હું તો તને સમજાવવા આવ્યો હતો ચક્રવ્યૂહ કે આમાં 8મો તો ગમે થઈ શકે. હું તો તારું સારું લેખતો હતો, તારું માટે થઈને હું આવ્યો. નારદજી તો ગયા, જઈને ભગવાનને પણ કીધું કે હું ઓલાને પટ્ટી ભણાઈ આવ્યો છું. આ તરફ કંસે પાછા બોલાવ્યા. પેલો જે કીર્તિમાન હતો એને પણ એ જ શિલા ઉપર પટક્યો. એમ કરતા કરતા 6 દીકરાઓને ત્યાં પૂર્ણ કર્યા. 7મો માયા રૂપી આજ ભગવાને માયાને અવતરણ કર્યું. માયાને કહ્યું કે માયા, એમ કર, તું અહીંયા જઈને જન્મ લે. માયા કહે, જ્યાં સૂર્ય હોય ત્યાં અંધારું ના હોય, અંધારું હોય ત્યાં સૂર્ય ના હોય. હું પ્રભુની આજ્ઞા પ્રાપ્ત કરી. દેવકીજીના ઉદરમાંથી 7મા ગર્ભનો શેષ અવતાર તરીકે બિરાજતા હતા, એને સકર્ષણ કર્યું. વસુદેવજીના દ્વિતીય પત્ની રોહિણીને ત્યાં નંદ બાવા ના ગોકુલમાં રહેતા હતા, એના બીજા પત્ની, એના ગર્ભમાં એને પધરાવ્યા. 7મા પુત્ર એ થયા. અને આ તરફ કંસ પણ હવે સચેત થઈ ગયો હતો. બધાને કહી દીધું હતું, હવે મારો કાલ નજીક આવી ગયો છે, હવે તમે બધા સચેત રહેજો. કોઈ એમ ના વિચારતા કે પછી કરી લેશે. કહે છે, હવે તમે ત્યાં 7મો ગર્ભ પ્રસવ થવાનો સમય આવ્યો છે. અને પેલી તરફ આ ખબર પણ પડી કે 7મો ગર્ભ આવ્યો અને મિસ થઈ ગયો, એ પ્રસવ થઈ ગયો. ત્યારે તો કંસ મને મન વિચારે, જો મારો કાલને પણ મારો દર્દ લાગે છે એટલે એનો પ્રસવ જ ના થયો. એ પણ આનંદમાં આવી ગયો. હવે પોતાની જે કોઈ રક્ષકો હતા એને 4 ગુના વધારી દીધા. બધાને કહી દીધું, રાતનો પહેરો અલગ, દિવસનો પહેરો અલગ, બપોરનો અલગ, કોઈ હવે સુવાનું નથી, હવે મારો કાલ આવવાનો છે. બધાને સચેત કર્યા છે. અને પેલી તરફ દાઉજી ત્યાં જન્મ લીધો હતો. દાઉજી 1 વર્ષ સુધી આંખ નથી ખોલી.
ભાદરવા સુદ છઠ એ દાઉ છઠ, અને ભગવાનનો જે આપણે જન્મ લઈ એ શ્રાવણ મહિનામાં વદ અષ્ટમીને થયો. બીજા વર્ષે જ્યારે એને કૃષ્ણના દર્શન કર્યા, દાઉજીએ પ્રતીતિ કરાવી કે આપણે ચર્મ ચક્ષુ કોને અર્પણ કરાય, કોના દર્શન કરાય, તો જે પૂર્ણ હોય એના. જ્યાં સુધી ભગવાન કૃષ્ણ આ ધરા ઉપર નતા આવ્યા ત્યાં સુધી દાઉ ભૈયાએ નેત્રો નતા ખોલ્યા. અને પેલી તરફ 8મો ગર્ભની આવવાનો સમય થયો છે. આ તરફ ચારે બાજુથી એને એવા સંકેતો મળવા લાગ્યા, અને આ તરફ કંસ એકદમ વિચાર કરે કે આ હવે ગર્ભ થશે. બધાને કહે છે કે સાવધાન સાવધાન. આ તરફ 8મો ગર્ભ આવ્યો. કંસે એકદમ સાવધાન, કારાગ્રની ચોકી 4 ગણી વધારી. શિયાળો ગયો, ઉનાળો ગયો, ચોમાસું આવ્યું. અષ્ટમી તિથિ શ્રાવણ માસ હતો, કૃષ્ણ પક્ષ હતો. અષ્ટમી તિથિ થઈ છે, મધ્યાહનનો સમય ગયો છે, સામનો સમય જઈ રહ્યો છે. સૂર્યનારાયણ અસ્તાચલમાં જતા નથી. ચંદ્રનારાયણ ત્યાંથી કહે છે આ જાય તો મને દર્શન થાય. ત્યારે કહે છે આ જ્યારે રામ જન્મ થયો ત્યારે સૂર્ય જતા નતા, ત્યારે ચંદ્રએ વિનંતી કરી હતી. ત્યારે ભગવાને પ્રોમિસ આપ્યું હતું કે આવતો જન્મ હું ચંદ્રવંશમાં લઈશ, ત્યારે તારે આખી રાત દર્શન કરજે. આજ સૂર્યનારાયણ પેલી તરફ જઈ નતા રહ્યા, વિનંતી કરી. સંધ્યા પૂર્ણ થઈ, સાયમ રાત્રિનો સમય થયો. એક પ્રહર ગયો, બીજો પ્રહર આવ્યો છે, રાત્રિનો સમય. બપોરના સમયે શું સતાવે? ભૂખ સતાવે. ભૂખને મારવા માટે આરામ રામ આવ્યા, અને રાત્રિના 12 વાગે મનુષ્યને શું કામ સતાવે? કામ ઉપર વિજય કરવા માટે કામદેવ સ્વરૂપે, મદન મોહનના સ્વરૂપે ભગવાન શ્રી હરિ જન્મ લેશે. આજ રાત્રિનો સમય થયો છે. આકાશમાંથી તડિંગ ડિંગ વાદળો વધી રહ્યા છે, દેવતાઓ ઉપર આવી રહ્યા છે, અને દેવતાઓ ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા હતા. એક પછી મંદમ મંદમ જલધરા, એક તરફથી નાનો પવન આવી રહ્યો હતો. વાયુ શુભ સ્પર્શ. આ ધરાને જઈને કોણ કહેશે કે મારો નાથ આવી રહ્યો છે? ત્યારે પવન કહે મારી જિમ્મેદારી. પવન આમ નીકળી રહ્યો હતો. મંદમ મંદમ જલધરા, ઉપરથી આકાશમાંથી તડિંગ ડિંગ જલ પડી રહ્યો હતો. જે અગ્નિ જે પ્રજ્વલિત, જે શાંત થઈ ગયા હતા, એ અગ્નિ એની અંદરથી લાકડામાંથી એની મેળે અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યા હતા. ચારે તરફથી મંગલ સંદેશા સુનાઈ રહ્યા હતા. એની મધ્યમાં દેવતાઓ આકાશમાં આવ્યા છે, ઉપરથી પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. ભગવાન બાલ સ્વરૂપે પધાર્યા, ચતુર્ભુજ સ્વરૂપમાં હતા. ભગવાન જ્યારે જ્યારે ધરા ઉપર આવે છે, જ્યારે જ્યારે ભક્તોને દર્શન આપે છે, ત્યારે હંમેશા ચતુર્ભુજ સ્વરૂપમાં હોય. તમે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન ઘણા કરો છો, હરેક જગ્યાએ ભગવાનના આયુધ્ય બદલી જાય. દ્વારકા જાઓ તો એના જમણા હાથમાં ઉપર ગદા હોય, એનું તમે લક્ષ્મીનારાયણના દર્શન કરો તો જમણા હાથમાં નીચે ગદા આવી જાય. આ તરફ તમે જાઓ મદન મોહનના દર્શન કરવા તો આ તરફ ઉપર કમલ હોય, આ તરફ જાઓ તો ચક્ર આવી જાય. એ આયુધ્ય ઉપરથી જેના નામ નક્કી થાય. નહીતર આ ચતુર્ભુજ સ્વરૂપ આપણે કઈ બધે દર્શન કરીએ. લક્ષ્મીનારાયણ, આ તરફ દ્વારકાધીશ, આ તરફ મદન મોહન, આ તરફ સ્વામિનારાયણ, બધા ચતુર્ભુજ સ્વરૂપ. અને ભગવાન જ્યારે જ્યારે ભક્તોને દર્શન આપ્યા છે, ધ્રુવને આપ્યા, પ્રહલાદને આપ્યા, ત્યારે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપમાં આવ્યા. આજે પણ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ માની સામે છે. ત્યારે માં કહે છે બબુવ પાઠક શિશુ. ત્યારે ભગવાન કહે છે આ દર્શન તો ખાલી તમારા પૂરતા હતા, હવે જગત માટે તો હું પાછો 2 હાથ વાળો જ થાય. તમે મારા દીકરા થઈને આવો. હે માં, આ તો ખાલી તમારા 2 માટે હતું, મેં તમને દર્શન આપ્યા. અને આજે પેલી તરફ એ ભગવાન પોતાના પિતાને કહે છે કે હે પિતાજી, હવે એમ કરો, એક સુંડલો લ્યો, સુંડલામાં તમે ગાદી બિછાવો અને મને વ્રજમાં મૂકો. વ્રજમાં મૂકવાની વાત થાય
અને આ તો રામચરિત્ર અને કૃષ્ણ ચરિત્ર બેયમાં જુઓ, બેયમાં ભિન્નતા શું અને સામ્યતા શું. રામ પિતાની આજ્ઞામાં રહેનારા અને કૃષ્ણ જન્મ લઈને તરત આજ્ઞા દે કે ભાઈ ઉપાડ મને અને પેલી જગ્યાએ લઈ જા. ઈનાઈ આજ કહે છે કે તમે મને અહીંથી ઉપાડી અને ત્યાં લઈ જાઓ. ત્યારે કહે છે એને ઉપાડ્યા છે અને પેલી તરફ એને લીધો પણ સહી, અને આ તરફ જે ચોકી પહેરો હતો, જે 4 ગણો વધાર્યો હતો, એ બધા તંદ્રામાં પડ્યા છે. આજ ભગવાન જેવા એમના મસ્તક ઉપર આવ્યા છે અને આના હાથમાં જે બંધનો હતા, બેડીઓ હતી, એ બધી છૂટી ગઈ છે. જેવા આગળ વધ્યા, યમુનાજીમાં પ્રવેશ કર્યો છે. પેલા તો જાનુભ્યામ બહજાનુભ્યામ આ ગોઠણ સુધી જલ હતા, પછી કટી સુધી આવ્યા, પછી છાતી સુધી આવ્યા, પછી કંઠ સુધી આવ્યા, પછી મુખ સુધી આવ્યા. ત્યાં તો એના મુખમાંથી નીકળી ગયું કોઈલિયો કોઈલિયો કોઈલિયો. આજે ધરાનું નામ, એ ઘાટનું નામ કોઈલિયો નામ પડી ગયું. આજને દિવસે, અષ્ટમીને દિવસે, રાત્રિને દિવસે બ્રાહ્મણો, મોટા મોટા યોદ્ધાઓ ત્યાં બેસે છે કે આજને દિવસે જો આ નીકળે અને એમ કે આ બાળકને કોઈ લઈ ગયો, કારણ કે એને બીક લાગી આ યમુનાના નીરમાં ક્યાંક મારો દીકરો પણ ના ચાલ્યો જાય. અને ભગવાનને ખબર પડી કે મારા પિતાજી પી ગયા છે, ત્યારે પોતાનો એક ચરણારવિંદ લીધો છે બારે, અને બારે મૂક્યો. ભગત મુક્તિકા વાલુકા નમામિ યમુનામહં. એને એક ચંદ્રારવિંદ નીચે મૂક્યો. યમુનાજી જે આમ ઉઠવાઈ ગયા એને પણ એનો સ્પર્શ થયો, એકદમ શાંત થયા. સુધી આવ્યા, એ ત્યાં પહોંચ્યા. આ તો મિત્રનું જ ઘર હતું, એને ખબર હતું આનો રૂમ ક્યાં છે. એના રૂમમાં પહોંચ્યા. બાજુમાં જે માયા હતી, માયાને હાથમાં ઉપાડી અને 10 દિશાઓને વંદન કર્યા. અત્યારે કોઈ મારું સાક્ષી નથી, હું તમારી સાક્ષીએ આ મારા દીકરાને, મારા જળજયાને અહીંયા મૂકીને જાઉં છું. 10 દિશાઓને કહે છે, પવનને કહે છે, તમે સાક્ષી રહેજો. અને માયાને લઈ પાછા ત્યાં આવ્યા. અત્યારે આપણે ત્રીજો અને ચોથા અધ્યાયમાં છે. ચોથા અધ્યાયને આપણે અહીંયા પડતો મૂકીએ, આપણે ડાયરેક્ટ 5મા અધ્યાયમાં જાય, જ્યાં નંદ મહોત્સવની કથા. નંદ સ્વાત્મજે ઉત્પન્ને જાતા લાદો મહામના. ઓલી કથા આપણે આવતીકાલે લેશી. અહીંયા માયાને લઈને જેવા ત્યાં આવ્યા હતા અને કંસને ખબર પડી મારો 8મો ગર્ભ આવી ગયો છે, એ પણ તડીંગ ઢીંગ કરતો આવ્યો છે. અને આ તરફ દીકરીને જોઈ એને પકડવા જાય, ત્યાં તો દીકરીને આમ જેવી પકડી અને આમ ઉપાડવા ગયો, ત્યાં તો હર્ષભુજા જગદંબાના સ્વરૂપે આધારે કરુણાક બિંબ રુચિરમ શોભપ્રદમ વાપવન બીજમ મન્મદમિન્દ ગોપકલિભામ રત્નજે સંસ્થિતમ રંદ્રે બ્રહ્મપદે ચ સાત્વપરમ ચંદ્રપ્રભા ભાસુરમ યેધ્યાયન્તિ મદત્રયમ તવ શિવે તે યાન્તિ સૌખ્યમ પરમ. ચતુર્ભુજા સ્વરૂપે માં જગદંબા હસ્તભુજા આકાશમાંથી કહે છે કે હે કંસ, તારો મરનારો ક્યારનો જન્મી ચૂક્યો છે. અને ઓલી હસ્તક ધ્યાન થઈ. આ તરફ કંસને પણ બધા સભાસદોને બોલાવ્યા, મનની વાત થઈ. એ અધ્યાય અહીંયા પૂર્ણ થાય. આ અધ્યાય આપણે આવતીકાલે આગળ લેશી.